પ્રભુ ઈસુના નામમાં તમ સર્વને પ્રેમી સલામ. હાલેલુયા. બોલો પ્રભુ ઈસુ મસીહ કી મને મારા અને મારા પરિવાર તરફથી પણ આજે જે ફાધર્સ ડે છે તેની પ્રેમી સલામ. અને આપણા મોરનીના પ્રમુખ શ્રી વડીદેવ ગણેશ સાહેબના પરિવાર તરફથી પણ પ્રેમી સલામ. પ્રભુનો આપણે બહુ આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ જૂન મહિનાનો ત્રીજો રવિવાર પ્રભુએ આપણા જીવનની અંદર આપ્યો, એના માટે જીવન ઈશ્વરનો બહુ આભાર માનીએ છીએ. એક પછી એક કાર્યક્રમો પ્રભુ આપણા જીવનમાં આપે છે અને તે પણ અગત્યના પ્રસંગો આપે છે. પ્રભુના નામને બહુ જ ધન્યવાદ આપીએ છીએ. જેઓ આજે પ્રથમ વખત આવ્યા છે તેઓ પ્લીઝ પોતાના જગ્યા પર ઊભા થશે. જો પહેલી બાર जो भाई बहन इस चर्च में आए हैं वो आप जगह पे खड़े हो. हम प्रभु यीशु मसीह के नाम में आपका सही दिल से स्वागत करते हैं. चर्च ऑफ दी ब्रदर्स सूरत परिवार आपका स्वागत करता है. થેન્ક યુ. જેઓની બર્થડે હોય તેઓ પણ ઊભા થશો. આજે કોઈની બર્થડે હોય, એનિવર્સરી હોય તો આપણે તેઓને માટે પણ ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તમને, તમારા પરિવારને ખૂબ જ આશીષ આપે અને તમે ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ. બેસી જશો. સારું, પ્રભુના પવિત્ર વચનની અંદર આપણે આગળ જવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જે શાસ્ત્રમાં વાંચવામાં આવ્યો, હિબ્રુનો પત્ર એનો 12મો અધ્યાય અને એની જે કલમો વાંચવામાં આવી, 12મો અધ્યાય 7 થી 9 વચનો જે વાંચવામાં આવ્યા. हिब्रू की पत्री उसका 12वां अध्याय 7 से 9 पद जो हमने पढ़ा है, उसमें से और अलग अलग वचनों से आज हम प्रभु का वचन सीखने वाले हैं. आओ આપણે એક કલમ વાંચીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ. હિબ્રુનો પત્રનો 12મો અધ્યાય અને 9મું વચન આપણે વાંચીએ. 9મું વચન બધા સાથે મળીને વાંચીએ. हिब्रू की पत्री उसका 12वां अध्याय 9वां पद हम सब साथ में मिलके पढ़ेंगे. વળી આપણા શરીરોના પિતા આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, ફરી એકવાર તમારી હજુરમાં આવીએ છીએ અને પ્રભુ અમે તમારી સ્તુતિ અને આરાધના જ કરીએ છીએ. પ્રભુ, હા પ્રભુ, તમે આજે બોલો અને અમે સાંભળીએ, કેમ કે તમે અમારા પિતા છો અને આ પૃથ્વી પરના જીવન અંદર પણ તમે શારીરિક પિતા અમને આપ્યા છે. ત્યારે પ્રભુ અમે તમારામાં મજબૂત બનીએ અને અમારા જે જગીક પિતાઓ છે એની આજ્ઞા પાડીને પ્રભુ તમારો આશીર્વાદ મેળવનારા બનીએ, એવી અમારી પ્રાર્થના છે. અને પ્રભુ આજે તમે બોલો અને અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. સારું, પ્રભુના નામની અંદર આપણે ખૂબ જ આનંદિત છીએ, કેમ કે આપણો ઈશ્વર એ આપણા જીવનની અંદર ખૂબ જ આશીષ અને આશીર્વાદ આપનારો પ્રભુ છે. આજે જ્યારે આપણે ફાધર ડે નિમિત્તે પ્રભુ મંદિરમાં આવ્યા છે અને એ અનુસંધાનની અંદર આપણે પ્રભુના વચનો જોવાના છે. તમારી પાસે બાઇબલ છે તો હિબ્રુનો પત્રનો 12મો અધ્યાય અને જે 7 થી 9 વચનો વાંચ્યા, એમાં જગીક પિતા અને આધ્યાત્મિક પિતાની વાત ત્યાં નોંધવામાં આવી છે. અને જે આજે જે મારો વિષય છે તો એ છે કે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે. એ વિષય અનુસંધાનની અંદર આજે આપણે શીખવાના છે. જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે. અને એ આ ફાધર્સ ડે નિમિત્તે 2 પિતાઓ વિશે આજે આપણે શીખવાના છે. એક છે આપણા આકાશમાંના પિતા અને બીજા છે આ પૃથ્વી પરના આપણા પાલનહાર, કે જે આપણને જન્મ આપ્યો છે. તે પિતા સંબંધી આજે આપણે શીખવાના છે. અને આ 2 પિતાના જીવન સંબંધી આજે આપણે જોઈશું. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર 7 જે બાબતો છે પિતા સંબંધી, એ આજે આપણે જોવા માંગીએ છીએ. વહાલાઓ, આપણે જાણીએ છીએ જ્યારે મધર્સ ડે આવે ત્યારે આપણે બહુ ખૂબ જ આનંદથી મધર્સ ડે ઉજવીએ અને માતાઓ માટે સારી ગિફ્ટ લાવીએ અને માતાઓ માટે સારા ગીતો ગાઈએ અને એ આખો દિવસ એ ખૂબ જ સરસ રીતે આપણે ઉજવીએ. સ્ટેટસ પર માતાઓની સાથે આપણા ફોટાઓ મૂકીએ વગેરે વગેરે કરીએ. કેમ કે માતા એ આપણા જીવનની અંદર અદ્ભુત કાર્ય કરનારી સ્ત્રી છે. એક એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરે
મને ને તમને આપી છે, કે જે માતા એ આપણા જીવનનું પાલન પોષણ કરે છે. પણ વહાલાઓ, પિતા માટે શું પિતા માટે આપણે એટલો જ પ્રેમ રાખીએ છીએ કે જેટલો માતાને પ્રેમ કરીએ છીએ? તમે તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે શું તમે તમારા માતાને જેટલો પ્રેમ કરો છો એટલો જ પ્રેમ તમે તમારા પિતાને કરો છો? ઘણા બધાને પોતાના પિતા બહુ કડક લાગતા હોય અને પિતાને બાળકો મનની વાત ક્યારેય ના કહે. કોની પાસે જાય? માતા પાસે જાય. અને જ્યારે પિતા આખા દિવસના કામ ધંધો કરીને આવે એટલે માતા પણ ગભરાય અને બાળકો પણ ગભરાય. વાત સાચી ખોટી? કારણ કે પિતાનું સ્ટેટસ એવું છે, પિતાનું કામ એવું છે. પિતા જે જગ્યા પર છે ને એ જગ્યા પર મારે ને તમારે જવું હોય ને તો ઘણો સંઘર્ષ કરવો પડે. અને જ્યારે આ ગીત ગવાતું હતું પાપા પાપા, ત્યારે હું જોતો હતો બધાની આંખમાં આંસુ હતા. કેમ કે પિતાનો જે પ્રેમ છે ને એ મારા વહાલાઓ આપણે શબ્દોમાં વર્ણવી શકતા નથી. આ જે પિતા છે ને એ પિતાના માટે ઘણા બધા બાળકો એ કડક લાગતા હોય. ઘણા બધા બાળકોના માટે પિતા જે છે ને એ કદાચ કોઈ ભારરૂપ હોય, પિતાને કદાચ માતા જેવું માન બાળકો ના પણ આપતા હોય. પણ મારા વહાલાઓ, આજે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી 7 એવી બાબતો શીખવાના છે કે ખરેખર આ પૃથ્વી પરના જીવનની અંદર આપણા આધ્યાત્મિક પિતા અને જગિક પિતાનું વેલ્યુ આપણા જીવનમાં શું હોઈ શકે. આજે પૃથ્વી પરના પિતા છે ને એ ઘણીવાર આપણને પેલા લીમડા જેવા લાગે. કેવા લાગે? લીમડા જેવા. કડવા લાગે. એ પિતા બહુ કઠોર બોલે, હે ને? પિતા બહુ કઠોર બોલે, અને બોલે એટલું નહીં, માર પણ પાડે. અને આજે આપણે જોવાના છે કે જે બાપ એ પોતાના દીકરાને શિક્ષા નથી કરતો ને તો પોતાના દીકરા એ કઈ જગ્યાએ વંઠી જાય છે. અને ખરેખર જ્યારે આપણે જોઈએ છે કે જે પિતા એ પોતાના બાળકોની સાથે આધ્યાત્મિક રીતે બળવાન બને છે, જે પિતા એ પોતાના બાળકોના જીવનને માટે આધ્યાત્મિક કાર્ય કરે છે, જે પિતા પોતાના બાળકો માટે એટલી બધી મહેનત કરે છે, એની મહેનત એ ક્યાં જોવા મળે છે આપણને? પિતા એ પોતાના પરિવાર માટે મહેનત કરે છે, એની મહેનત ક્યાં જોવા મળે છે આપણને? બોલો, ક્યાં જોવા મળે છે? એના હાથની હથેળીમાં. એનો હાથ તમે જોજો, એ માતા જેવો કોમળ નહીં હોય. કેવો હશે? કડક થઈ ગયો હશે. કડક થઈ. કેમ કે પિતાને ખબર છે કે મારે મારા પરિવારને કેવી રીતે ચલાવવું છે. આ જે પિતા છે ને એ મનની અંદર બહુ નરમ છે મારા વાલાઓ. ભલે ને બહાર એનો સ્વભાવ બહુ કડક હોય, પણ આ પિતાને ઘણી બધી વખત આપણે સમજતા નથી. આ પિતાને ઘણી બધી વખત આપણે માતા જેવું માન આપતા નથી. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે પહેલાં આદમ અને પછી હવા. પહેલાં આદમ અને પછી હવા. હા, માતાનો પણ એટલો જ રોલ છે. પણ મારા વાલાઓ, આ પૃથ્વી પરના જીવનની અંદર પિતા જે હોવાનું સન્માન એ પ્રભુ એ બધાને નથી આપતા, યાદ રાખજો. પણ પ્રભુએ આપણને પિતા હોવાનું સન્માન આપ્યું છે, માન આપ્યું છે, એના કારણે કે આપણે આપણા પૃથ્વી પરના જીવનની અંદર એ આપણે આપણા બાળકો માટે એક એવો નમૂનો આપીએ કે આપણા બાળકો આપણને જોઈને એ કહી શકે કે મારા પિતામાં જે ગુણ છે ને, અથવા તો જે ગુણ હતા ને એ મારામાં છે. અને માટે આજે આપણે જોવાના છે બાપ તે બાપ છે. બાપની જગ્યા આ પૃથ્વી પરના જીવનમાં કોઈ લઈ શકે નહીં મારા વાલો. તમે યાદ કરો કે જેઓના માતા પિતા નથી, જેઓના પિતા નથી, એ બાળકોની શી દશા હોય છે? તમે જોજો, શી દશા હોય છે. આ જે પિતા છે ને એ આખી જગતની અંદર લડનારું યંત્ર છે.
કે જે જગતની સાથે લડે છે. કોના માટે? પોતાના બાળકોના અભ્યાસને માટે, પોતાના બાળકોનું ભવિષ્ય માટે આ પિતા એ જગતની સાથે લડે છે. આ પિતા એક એક રૂપિયાનો બચાવ કરે છે. બચત શાના માટે? કે મારા બાળકો એ સારું એજ્યુકેશન લઈ શકે. હાલેલુયા. આ પિતા એ પોતાના બાળકોને સરસ મજાનું ઘર આપે છે, એટલા માટે કે બાળકો એ ઘરમાં રહીને જે માતા પિતાનો પ્રેમ છે એ મેળવી શકે, બાળકો વંઠી ના જાય. અને યાદ કરો મારા વાલાઓ કે જે માતા પિતા એ પોતાના બાળકોને પુષ્કળ પ્રેમ કરે છે અને જીવનની બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. અને જ્યારે આ બાળકો વંઠી જાય ને ત્યારે આ માતા પિતાના જીવનમાં કેવી બાબતો બને છે એ તમામ બાબતો આજના આપણા વચનની અંદર આપણે જોવાના છે. અને જે શાસ્ત્ર વાંચન વાંચવામાં આવ્યું હિબ્રુનો પત્રનો 12મો અધ્યાય 7થી જે 9 વચન છે ને એમાં જે આપણે વાંચીએ તો 9મી કલમ શું કહે છે? હિબ્રુનો પત્ર 12મો અધ્યાય 9મી કલમ શું કહે છે? વળી આપણા શરીરોના પિતા આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા. આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને જોઈએ શું કહે છે? આપણા શરીરોના પિતા આપણે શું કરતા હતા? શિક્ષા કરતા હતા. અને બીજા અર્થમાં શું લખેલું છે? આપણે તેઓનું માન રાખતા હતા. અત્યારે શરીરના પિતા શિક્ષા તો કરે છે પણ બાળકો માન રાખતા નથી. અને જો આગળ શું લખવામાં આવ્યું છે? તો આપણા આત્માના પિતાને એથી વિશેષ માન આપીને તેને અધીન ન રહીએ અને ન જીવીએ. પ્રશ્નાર્થ પૂછ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે કે જો આ પૃથ્વી પરના જો પિતા છે મારા અને તમારા જીવનને માટે કેટલી બધી મહેનત કરે છે અને બાળકો વંઠી ના જાય એના કારણે આ પૃથ્વી પરના પિતા એને શિક્ષા કરે છે, તો આધ્યાત્મિક પિતા એ મારા અને તમારા આધ્યાત્મિક જીવન માટે શું આપણને શિક્ષા કરે? તો બાઇબલ એવું કહે છે આપણે તેમાં ન જીવીએ, ન ચાલીએ. કેમ ના કરીએ? કારણ એટલું જ કે આપણને આ જગિક પિતા અને આધ્યાત્મિક પિતાની વાત ગમતી નથી. અને એના કારણે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ મને તમને પ્રશ્ન પૂછે છે 9મી કલમમાં કે આ જે આપણા પૃથ્વી પરના પિતા કે જે આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા પણ હવેથી સમય બદલાઈ ગયો છે. આ 21મી સદીની અંદર આપણને ખુદ આપણે પોતે જ સર્વ કરી શકીએ છીએ અથવા તો કરી રહ્યા છે. મને કોઈની જરૂર નથી. એ તમામ બાબતો હું ને તમે આજે શીખી ગયા છે. આજે આપણને આપણા જગિક પિતા સંબંધી એ બહુ ઉપર છલ્લો પ્રેમ રહ્યો છે. અને એ પ્રેમ ક્યારે પ્રગટ થાય અથવા તો એ પ્રેમ ક્યારે આપણે બતાવીએ? કે જ્યારે આપણને કોઈ ચીજ વસ્તુની જરૂર હોય ત્યારે. પણ જે આત્મિક પ્રેમ છે કે મારા પિતાએ એ પોતાના હાથોની અંદર એવા છાલા કર્યા છે કે મારું જીવન એ કેવું થાય? આનંદિત બને. હું સારું એજ્યુકેશન મેળવી શકું, હું સારી રીતે જગતની અંદર આગળ વધી શકું. અને જેમ બીજા બધા પિતાઓ કે પોતાના બાળકો માટે કરે છે એવી જ રીતે મારા પિતા પણ મારા માટે કરે છે. એ પિતા જોતો નથી, એ પિતા હંમેશા પોતાના ખિસ્સાને જોતો નથી કે મારા ખિસ્સામાં આજે કેટલા પૈસા છે, પણ એ પિતા હંમેશા પોતાના દીકરાઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે, ખુશ રાખવાનો પ્રયત્ન. એ પિતા કે જે 5 રૂપિયાની ચા પણ પીતો નથી પણ પોતાના દીકરાને એ આઈસ્ક્રીમ ખવડાવે છે. કેમ? કારણ કે પોતાના બાળકો એ પોતાના પિતાની પરિસ્થિતિ સમજી શકે. આ પિતા કોઈને કહેતો નથી. જ્યારે ઘરની અંદર કોઈ પ્રશ્ન થાય ત્યારે આ પિતા કોઈને કહેતો નથી, પણ અંદર ખાને એનું મન રડે છે, અંદર ખાને એનું મન વિલાપ કરે છે કે શું કંઈક મારી સંભાળમાં, મારી કાળજીમાં શું કંઈક ઉણપ તો નથી રહીને, કંઈક ઉણપ તો નથી રહીને. અને માટે આ પિતા શું કરે છે? બહુ જ પોતાના મનની અંદર રડે છે. અને માટે પહેલી બાબત જો આપણે જોવાના છે એ તો નીતિવચનના પુસ્તકમાંથી આજે આપણે 6 બાબતો જોવાના છે અને 7મી બાબત એક બીજા શાસ્ત્ર ભાગમાંથી જોવાના છે. નીતિવચનના પુસ્તકની અંદર પહેલી બાબત, નીતિવચન પુસ્તક એનો 1લો અધ્યાય ને 8મું વચન. નીતિવચન એનો 1લો અધ્યાય 8મું વચન શું કહે છે? જો વાંચીએ આપણે. મારા દીકરા, હા,
તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું શિક્ષણ તજીશમાં. હા, મારા દીકરા, તારા બાપનું શિક્ષણ સાંભળ અને તારી માની શિક્ષાને તું તજીશ નહીં. હવે આ જ્ઞાની માણસ સુલેમાન એ પોતાના જીવનની અંદર કેટલી બધી ઠોકર ખાધી મારા વાલાઓ, કેટલી બધી ઠોકર ખાધી. અને એ ઠોકર એણે ખાધી પોતાના પિતાના માર્ગે ન ચાલ્યો. એ પહેલું રાજાનું પુસ્તક એનો 11મો અધ્યાય 1 થી 6 કલમ તમે વાંચો હે ને, અને 4થી કલમ જો વાંચો તમે પહેલું રાજા એનો 11મો અધ્યાય, આ જે દાઉદ કે જેનો દીકરો સુલેમાન, દાઉદે પોતાના દીકરાને માટે શું નહીં કર્યું, પણ આ સુલેમાન એ પોતાના પિતાની માર્ગે ચાલ્યો નહીં. અને એણે જે ઠોકર ખાધી એ એટલા માટે નીતિવચન લખે છે કે જેઓ આ પવિત્ર શાસ્ત્રમાં નીતિવચનો વાંચે છે તેઓ રાજા સુલેમાન જેવી ઠોકર ના ખાય, એવી ભૂલ ના કરે. અને એટલાના માટે આ જ્ઞાની સુલેમાન રાજા એ નીતિવચનો લખે છે. અને જો તમે 1 થી 6 કલમ તમે વાંચો ને તો ત્યાં નીતિવચનના પુસ્તકની પ્રસ્તાવના લખેલી છે. પ્રસ્તાવના લખેલી છે કે નીતિવચનનું પુસ્તક શું છે, એ પ્રસ્તાવના લખી છે. પણ જો 7મી કલમ તમે વાંચો ને શું કહે છે, નીતિવચન 1 અને 7 શું કહે છે? યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. હા, યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. 1 થી 6 કલમ પ્રસ્તાવના લખેલી છે અને 7મી કલમ યહોવાના ભયની વાત કરે છે. અને 8મી કલમ શું કહે છે? તારા માતા પિતાનું તું સન્માન કર. આના પરથી આપણને ખબર પડે છે કે આ નીતિવચનો લેખક સુલેમાન કેટલો જ્ઞાની વ્યક્તિ છે. એ પ્રસ્તાવના લખે છે. 7મી કલમમાં ઈશ્વરનું ડર રાખવાની વાત કરે છે અને 8મી કલમમાં જગતના માતા પિતાની જે આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આ તમામ બાબતો આ નીતિવચનો લેખક સુલેમાન એ સ્પષ્ટ રીતે મારા વાલાઓ જણાવે છે. કહેવાનો તો એ છે કે આ પૃથ્વી પરના જીવનની અંદર પહેલો જો પ્રિન્સિપલ આપણે જોઈએ ને, પ્રિન્સિપલ અથવા તો હેતુ જોઈએ ને, તો એ છે કે આપણે ઈશ્વરનો ડર રાખવાનો છે. આપણે ઈશ્વરનો ડર રાખવાનો છે. અને બીજો જે પ્રિન્સિપાલ છે તે એ છે કે આપણે આપણા માતા પિતાના આજ્ઞાનું પાલન કરવાનું. જો ઈશ્વરનો ડર જે તે બાળકોમાં હશે ને તો ઓટોમેટિક એ માતા પિતાનું આજ્ઞાનું પાલન કરશે જ. યાદ રાખજો. કારણ કે ઈશ્વરનું જે વચન છે, ઈશ્વરનું જે ભય છે એ જ શીખવે છે કે જો તું મને આધીન છે તો તારા જગીક માતા પિતાને પણ તું આધીન થાય. જે બાળકોના જીવનની અંદર પ્રભુનો આત્મા નથી, અથવા તો જે બાળકો ઈશ્વરના આત્માથી દોરાતા નથી, એમને ઈશ્વરનું વચન મળ્યું છે પણ તેઓ સાચા હૃદયથી ઈશ્વર પાસે આવતા નથી, બીજા હાથમાં તેઓ પસ્તાવો કરતા નથી, જે સારું છે તેને વળગી રહેતા નથી, તો મારા વાલાઓ આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ તેને મૂર્ખ ગણે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ તેને શું ગણે છે? મૂર્ખ ગણે છે. કેમ? કારણ એટલું જ કે તેની પાસે ડિગ્રી હોય, તેની પાસે ઘણી બધી આવડતો હોય, પણ એ પરમેશ્વર પિતાને પણ આધીન નથી અને જગતના પિતાને પણ આધીન નથી. એ એવું મનમાં વિચારે છે કે દેવને કોણે જોયો. બાઇબલ એવું કહે છે, મૂર્ખે પોતાના મનમાં વિચાર્યું કે દેવ છે જ નહીં. આ નીતિવચનમાં લખેલું છે કે દેવ છે જ નહીં. પણ મારા વહાલાઓ, આ બાળકો એવા છે કે જે બાળકો પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે. અને 7મું કલમ શું કહે છે? યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. અને માટે પહેલી બાબત એ છે કે નીતિવચનનું પુસ્તક એનો પહેલો અધ્યાય 8મી કલમ પ્રમાણે કે આપણે આધ્યાત્મિક જે આપણા પરમપિતા છે તેની આજ્ઞાનું પાલન કરવાનું છે. અને પૃથ્વી પરના જે આપણા જગીક માતા પિતા છે તેનું પણ આપણે આજ્ઞાનું પાલન કરવાનું છે. ભલે ને તમારા પિતા ગામડાના હોય, ભલે ને એ અભણ હોય, ભલે ને એની પાસે એવી લાયકાતો ના હોય કે તમારા જેવું એ બોલી ના શકે, તમારા જેવું ઇંગ્લિશમાં ફટફટ વાંચી ના શકે, તમારા જેવી એની પાસે બુદ્ધિ નથી, પણ યાદ રાખજો તમારાથી વિશેષ એની પાસે અનુભવ છે. તમારેથી વિશેષ એની પાસે અનુભવ છે. અને કેવો અનુભવ છે? જીવન જીવવાનો અનુભવ. જીવન જીવવાનો અનુભવ. અને એ અનુભવના કારણે તમને આ જગીક નહીં શીખવાડે, એ અનુભવ તમને આ જગીક નહીં શીખવાડે, પણ એ અનુભવ તમારા આ પૃથ્વી પરના પાલક માતા પિતા શીખવાડશે.
માતા પિતા શીખવે છે કે તમારે આ પૃથ્વી પરના જીવનની અંદર કઈ રીતે તમારે જીવન જીવવાનું છે. યાદ કરો પ્રભુ ઈસુના જીવનને. પ્રભુ ઈસુ પોતાના પૃથ્વી પરના પાલક માતા પિતાને કેટલા વર્ષ આધીન રહ્યા? હે? એક્ઝેક્ટલી 30 વર્ષ આધીન રહ્યા. અને પોતાના આધ્યાત્મિક પિતાને 3 વર્ષ એમણે કામ કર્યું. કેમ? કેમ કે એમણે પોતે નમૂનો આપ્યો. એમણે આ પૃથ્વી પરના જીવનની અંદર પોતાના પાલક માતા પિતાનું તેણે કાળજી લીધી. તેણે શું કર્યું? એમની આજ્ઞાનું પાલન કર્યું મારા વાલાઓ. અને એ દીકરો કે જે માતા પિતાના આજ્ઞાનું પાલન કરે છે ને, બાપ તેના પર બહુ ખુશ થાય છે. જગીક બાપ તેના પર બહુ ખુશ થાય છે. અને યાદ રાખજો મારા બાળકો, મારા વાલાઓ, કે જો તમે તમારા જગીક પિતાને જો તમે માન આપશો, તમારા જગીક પિતાને જો તમે એનું સન્માન કરશો, તો મારા વાલાઓ પ્રભુ બહુ ખુશ થશે. હું થોડા સમય પહેલાં વિચારતો હતો કે 15 તારીખે ફાધર્સ ડે છે, તો હું મારા સ્ટેટસ પર કયું સ્ટેટસ મૂકું? મારા મોબાઈલના સ્ટેટસ પર હું કયું સ્ટેટસ મૂકું? હું વિચારતો હતો. મારા વાલાઓ, એવું કંઈ સ્ટેટસ છે કે જે તમારા પિતાની બરાબરી કરી શકે? આ જગતમાં એવું કોઈ સ્ટેટસ છે કે તમારા પોતાના પિતાની બરાબરી કરી શકે? બાપ તે બાપ છે. તમારો પિતા કેવો પણ કેમ ના હોય, પણ આ ઈશ્વરની યોજનામાં તમને એના બાળક થવાનું બિરુદ મળ્યું છે. હાલેલુયા! તમને એમના બાળક થવાનું બિરુદ મળ્યું છે. તમે બહુ ભાગ્યશાળી છો કે તમને તમારા પિતા આવા મળ્યા છે. બીજા અર્થમાં સારા મળ્યા છે. યાદ રાખજો મારા વાલાઓ, તમે તમારા પિતાનું સ્ટેટસ મૂકીને શું ફાધર ડે મનાવો એવું બાઇબલ નથી કહેતું. આજે વિશ્વભરના લોકો, જે લોકો ઈશ્વરને નથી ઓળખતા, એ લોકો માત્ર સ્ટેટસ મૂકીને શું કરે છે? ફાધર ડેની ઉજવણી કરી દે છે. પણ મારા વાલાઓ, આપણે તો 2 પિતાને ખુશ કરવાના છે. આપણે તો 2 પિતાને ખુશ કરવાના છે. પહેલો પિતા છે આપણો આધ્યાત્મિક પિતા, અને બીજો પિતા છે જગીક પિતા. જો જગીક પિતાને, જો તમે આધ્યાત્મિક પિતાને નથી જોયા મારા વાલાઓ, કંઈ વાંધો નહીં, પણ તમને જગીક પિતાની અંદર તમારા આધ્યાત્મિક પિતા દેખાશે. હાલેલુયા! તમે તમારા માતા પિતાનું સન્માન કરો. એને પગે નથી પડવાનું, તમે સન્માન કરો. સન્માન કરીએ બીજા અર્થમાં તો તમે તેનું સાંભળો. તમે તેનું સાંભળો. ભલે ને તમારો પિતા ગામડાનો હોય, ભલે ને તમારો જો હેડસમ ના પણ દેખાતો હોય, પણ તમે તેની ઝેરોક્સ છો, તમે તેની કોપી છો. તમને જોઈને કોઈ કહેશે કે આ ભાઈ કે આ બહેનનો દીકરો કે દીકરી છે. હાલેલુયા! અને તમે તમારા જીવનની અંદર જેમ પરમેશ્વરનું વચન કહે છે, નીતિવચન 1:7 પ્રમાણે, કે મારા દીકરા તું યહોવાનું ભય રાખ. મારા દીકરા તું યહોવાનું ભય રાખ. જ્યારે મારા વાલાઓ આપણે યહોવાનો ભય રાખીએ છીએ, ત્યારે ઈશ્વર આપણા જીવનની અંદર અદ્ભુત કામ કરે છે. અને આપણા જગીક પિતાને પ્રેમ કરવાની પ્રેરણા અથવા કૃપા આપણા જીવનમાં વહેતી કરે છે. બીજો જે અગત્યનો ભાગ એ છે, બીજો જે અગત્યનો પોઈન્ટ એ છે, નીતિવચન પુસ્તક એનો 6ઠ્ઠો અધ્યાય 20 અને 22 વચનો, 20 થી 20, 21 અને 22 વચનો જો આપણે કાઢીએ, આપણે નીતિવચનમાંથી જોવાના છે. જો કાઢો તમે નીતિવચન પુસ્તક એનો 6ઠ્ઠો અધ્યાય 20, 21, 22 વાંચો. મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ અને તારી માની શિખામણનો ત્યાગ ન કર. તેમને સદા તારા અંધકારમાં સંઘરી રાખ. તેમને તારે ગળે બાંધ. તું ચાલતો હશે ત્યારે તે તને દોરશે. તું સૂતો હશે ત્યારે તે તારી ચોકી કરશે. તું જાગતો હશે ત્યારે તે તારી સાથે વાતચીત કરશે. શું કહે છે? મારા દીકરા, તારા બાપની આજ્ઞા પાળ, શિખામણને પાળ, શિખામણને તારા જીવનમાં લઈ લે. હવે તમે તમારા જીવનને વિચાર કરો કે તમે તમારા પિતાની શિખામણને ક્યારે સાંભળી? તમને શું તમારા પિતાની શિખામણ ગમે છે? બાઇબલ તો એવું કહે છે. શું કહે છે? મારા દીકરા, તું
તારા બાપની શિખામણ પાળ. હવે આ લખનાર વ્યક્તિએ શું બાપની શિખામણ પાડી? આ સુલેમાને ના, એણે જીવના બહુ ઠોકર ખાધી. પણ એનું લખવાનું કારણ શું છે કે મેં જે ભૂલ કરીને મારા આ પૃથ્વી પરના જગીક પિતાને માટે મેં જે ભૂલો કરી એ તમે વાંચનારા લોકો ભૂલ ના કરો. કેમ કે આ જગતના પિતાની અંદર જ તમને તમારો આકાશમાંનો પિતા દેખાશે. યાદ રાખજો, તમે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. ઘણીવાર શું થાય છે મારા વાલાઓ, કે આપણે પ્રભુની આજ્ઞાનું પાલન કરતા હોઈએ, આપણે દેવળમાં પણ આવતા હોઈએ, પણ આપણે આપણા પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા નથી. કદાચ મનની અંદર કોઈ આગેવાન કહે કે બેટા, ભાઈ બેન તું આ કર, તો આપણે ફટ દઈને કરીએ. પણ શું એ જ આજ્ઞાનું પાલન આપણે આપણા માતા પિતાનું કરીએ છીએ? ઘણીવાર આપણે અંદરથી કંઈક અલગ હોઈએ અને બહારથી કંઈક અલગ હોઈએ. આપણે દેવળમાં બહુ જ સારા દેખાઈએ, પણ મારા વલાઓ, આપણું જે છૂપું જીવન છે ને એ આપણા પરિવારને ખબર છે. આપણું જે અંગત જીવન છે, છૂપું જીવન છે, આપણે જાહેરમાં તો બહુ સારા હોઈએ, પણ મારા વલાઓ, જેમ અહીં સંત સુલેમાન રાજા કહે છે, શું કહે છે? તારા બાપની શિખામણ તું પાડ. એ બહુ જ્ઞાની હતો, પણ એણે એના બાપની શિખામણ ના પાડી અને છેવટે વંઠી ગયો. અને એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ મને તમને વાલા, મારા વાલાઓ, આપણને સલાહ આપે છે કે આપણે આપણા બાળકોની, આપણે આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરીએ. કેમ કરીએ? કારણ કે પાણી અને વાણી ઘણું બધું લાવે તાણી. પાણી અને વાણી, આ પાણી શું કરે છે? બધા કચરાને ખેંચી લાવે છે. અને વાણી શું કરે છે? એ પણ તમારા જીવનની જે આધ્યાત્મિક બાબતો છે એને ખેંચી લે. એટલે પાણી અને વાણી ઘણું બધું લાવે તાણી. જો મારા વહાલાઓ, જો આપણે ઈશ્વરના જે વચનો છે, ઈશ્વરની જે આજ્ઞાઓ છે, જેને પાડીએ છીએ, તો મારા વહાલાઓ, આપણે આપણા જે જગીક પિતાઓ છે એની પણ આપણે આજ્ઞાનું પાલન કરવાનું છે. એનું આજ્ઞાનું પાલન કરવાનું છે. અને પાંચમી જે આજ્ઞા છે, શું કહે છે? તારા માતા પિતાનું તું સન્માન કર. તારા માતા પિતાનું તું સન્માન કર. કેમ કે સન્માનની અંદર જ આપણું માન છુપાયેલું છે. આપણે આપણા જગીક માતા પિતાનું સન્માન કરતા નથી અને બહાર શું કરીએ છીએ? આપણે માન શોધીએ છીએ. પણ બાઇબલ એવું આપણને શીખવતું નથી. આ પિતા એવા છે કે જે હંમેશા પોતાના બાળકો જો આગળ વધે ને તો એને બહુ ખુશી થાય. એના બાળકો જે ઊંચાઈ પર પહોંચે ને ત્યારે એનો જગીક પિતા એ બહુ આનંદિત થાય કે હું તો ના ભણી શક્યો. બાળકો, તમે સાયન્સમાં ભણો છો, તમારા પિતા બહુ આનંદિત હશે કે અમને તો ઇંગ્લિશમાં કશું આવડતું નથી. પણ આજે અમારા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે. આ પિતા એ પોતાના પગની અંદર 50 રૂપિયાની ચંપલ પહેરશે, પણ આ પિતા એ તમને 1000 રૂપિયાના ચંપલ લાવી આપશે. કેમ? કારણ કે હું જેવો છું ને એવો મારો બાળક દેખાવું જોઈએ નહીં. મારું બાળક મારાથી ચડિયાતું દેખાવું જોઈએ. આ પિતાનો પ્રેમ છે. પણ એ પ્રેમ ક્યારે આપણે અનુભવી શકીએ? કે જ્યારે આપણા જીવનની અંદર એ ઈશ્વરની આજ્ઞા હોય ત્યારે. આ પૃથ્વી પરનો કોઈ એવો પિતા નથી, એ વિશ્વાસુ પિતા હોય કે અવિશ્વાસ, પણ દરેક પિતાઓની મનની ઈચ્છા એ જ હોય છે કે મારું બાળક એ મારાથી પણ હોશિયાર બને. મારી પાસે જે કપડાં છે, મારી પાસે જે આવડત છે, એનાથી પણ વિશેષ આવડત અથવા તો એનાથી બી વિશેષ સુંદર એ મારું બાળક દેખાવું જોઈએ. અને આ પિતા શું કરે છે? પોતાના કોમળ હાથની અંદર એવા છાલા કરે છે દિન રાત મહેનત કરીને. કેમ કે એ જે પરિસ્થિતિમાં જીવ્યો એવી પરિસ્થિતિમાં પોતાના બાળકો ના જીવે. અને માટે બાઇબલ શું કહે છે? મારા દીકરા, તારા બાપની તું આજ્ઞાનું પાલન કર. અને જ્યારે આપણે આપણા પિતાની આજ્ઞાનું પાલન કરીશું ને વહાલાઓ, ત્યારે આપણે દોડામદોડ નહીં કરવી પડે. યાદ રાખજો, દોડામદોડ નહીં કરવી પડે. એમના અનુભવો આપણને એટલા બધા કામ લાગશે
કે આપણે મુશ્કેલીના સમયની અંદર શાંતિ અનુભવી શકીશું. આપણને આ પૃથ્વી પરના જીવનમાં દોડામદોડી નહીં કરવી પડે મારા વાલાઓ. અને માટે મારે અને તમારે આપણા માતા પિતાના આજ્ઞાનું પાલન કરવું. એમની પાસે ચમત્કાર છે, આપણા પિતાઓની પાસે ચમત્કાર છે. કયો ચમત્કાર ખબર છે? કારણ કે આપણો પિતા એ હંમેશા પોતાનું જે મુખ છે તે હસતું જ રાખે છે. યાદ રાખજો, એ હસતું જ રાખે છે. ભલે ટેન્શન આવે, ભલે મુશ્કેલી આવે, એવો કોઈ પિતા એવો નથી કે પોતાના પરિવારનું ખોટું થાય ને એને દુઃખ ના થાય. બધા જ પિતા એવું વિચારે છે કે પોતાના પરિવારની અંદર સારામાં સારી સગવડો તે આપી શકે. અને માટે આ પિતા એ આપણા જીવનની અંદર ચમત્કારનું કામ કરે છે. કઈ રીતે ચમત્કારનું કામ કરે છે? કારણ એટલું જ કે એમના જીવનમાં જે ચમત્કાર નથી થયો, તેઓ અંધારામાં રહેતા હતા, તેઓ ચાલીને જતા હતા, પણ આપણને એવી સગવડો આપી કે આપણે તેના લાયક ન હતા. આપણા માટે ચમત્કારનું કામ એણે કર્યું છે. અને માટે આ જગત પિતા કે આ પૃથ્વી પરના જીવનમાં આપણા માટે ચમત્કારનું કામ કરે છે. ત્રીજી જે અગત્યની બાબતો એ છે, નીતિવચન પુસ્તકનો 10મો અધ્યાય 1લી કલમ. નીતિવચન 10મો અધ્યાય. નાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારૂપ છે. હા, હવે આ નીતિવચનનો લેખક કહે છે, શું કહે છે? ત્રીજી જે અગત્યની બાબત એ છે કે જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે. જ્ઞાની દીકરો, આ દીકરો જ્ઞાની કેવી રીતે બની શકે? અહીં તો એવું કહે છે કે જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે. આ દીકરો જ્ઞાની કેવી રીતે બની શકે? તમારા બાળકો જ્ઞાની કેવી રીતે બની શકે? શું સન્ડે સ્કૂલમાં આવવાથી? ઈશ્વરનો ભય રાખવાથી જ્ઞાની બને તમારા બાળકો? તમારા પોતાનું વ્યક્તિગત જીવન જોઈને. તમે તમારા બાળકો માટે અરીસા સમાન છો. તમારું જીવન જોઈને બાળક જ્ઞાની બનશે. યાદ રાખજો, ઈશ્વરના વચનો તો છે જ, અને ઈશ્વરના વચનો તો અદ્ભુત કામ કરશે જ. કેમ કે ઈશ્વરના વચનથી જ, ઈશ્વરના આશીર્વાદથી જ આપણને બાળક સંતાન પ્રાપ્તિ થઈ છે. પણ આ પૃથ્વી પરના જીવનની અંદર મારે અને તમારે આપણા જે પિતા છે એને આપણે હર્ષ ઉપજાવવાનો છે. શું ઉપજાવવાનો છે? હર્ષ. એટલે શું? કે એનો જે નિર્ણય છે એ નિર્ણયને આપણે પોતાનો બનાવી લેવાનો છે. એનો જે નિર્ણય છે એને આપણે પોતાનો બનાવી લેવાનો. કઈ રીતે બનાવીશું? કારણ કે બાઇબલ છે ને એ દરેક વિશ્વાસુ ભાઈ બહેનોનો મેકઅપ બોક્સ છે. આ બાઇબલ શું છે? આપણો મેકઅપ બોક્સ છે. આ બાઇબલની અંદર જ ઘણી બધી બાબતો છુપાયેલી છે કે જે વાંચવાથી આપણે આપણા બાપની સાથે શાંતિથી રહી શકીશું. આપણે આપણા બાપને હર્ષ ઉપજાવે એવા કામો કરીશું. કેમ? કારણ કે બાઇબલ જ આપણા માટે હર્ષ ઉપજાવનાર પુસ્તક છે મારા વાલાઓ. જો આ સ્વર્ગીય પિતા મારા અને તમારા માટે આટલી બધી મહેનત કરી, કેટલી મહેનત કરી? પોતાનો એકને એક દીકરો આ પૃથ્વી પર આપી દીધો, જેથી કરીને આપણે નાશમાં નહીં જઈએ. હે ને? તો વિચાર કરો કે આ જગત પિતા શું એ પરમ પિતાના જે દીકરાએ કામ કર્યું એવું કામ નથી કરતા? જગત પિતા એવું કામ નથી કરતા? કરે છે. 2 વર્ષ પહેલાં એક પેપરની અંદર મેં વાંચ્યું હતું, એ દીકરો કે જે 6 વર્ષનો દીકરો, અને આ દીકરાની મા એ બહુ મોટા રોગમાં ગુજરી ગઈ, અને આ દીકરાને કિડનીની તકલીફ પડી. એ કિડનીની ફેલ થઈ ગઈ, અને આ છોકરો તો 6 વર્ષનો, અને બધા રિપોર્ટો કરવામાં આવ્યા, અને પિતાને પૂછવામાં આવ્યું, અને પોતાના પિતા શું કહે છે? મારા બાળકને હું મારી કિડની આપીશ. હું તમને સાચી વાત કહું છું. અને આ દીકરો જીવે છે. હજુ આ દીકરો જીવે છે. કહેવાનો એ છે કે આ બાપ એ પોતાના દીકરાને માટે હર્ષ ઉપજાવે છે. પણ બાઇબલ શું કહે છે અહીં 10 અને 1 શું કહે છે?
જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે. શું બાપ પોતાના દીકરા માટે હર્ષ ઉપજાવે, સારા કામો કરે, તો શું બાળકની ફરજ નથી? પોતાના બાળકોની માતા પિતાને હર્ષ ઉપજાવે એ ફરજ નથી? બહુ મોટામાં મોટી ફરજ છે મારા વાલાઓ. અને તમને ખબર છે, અત્યારે ઘરપણની અંદર આ બાળકો શું કરે છે? પોતાના માતા પિતાને મૂકી આવે છે. પોતાના માતા પિતાને મૂકી આવે છે. કેમ? કારણ કે આ બાળકો હવે હર્ષને લાયક રહ્યા નથી. આ ડોસા માતા પિતા હવે બાળકોને ભારરૂપ લાગે છે. ભારરૂપ લાગે છે. તેઓની બર્થડે યાદ રહેતી નથી, તેઓના પ્રેમના પ્રસંગો યાદ રહેતા નથી, તેઓનું સ્વાર્પણ યાદ રહેતું નથી, તેઓના આંસુ યાદ રહેતા નથી. એ બાપ ફાટેલા કપડાં પહેરે છે અને પોતાના બાળકોને સારામાં સારા બ્રાન્ડેડ કપડાં લાવી આપે છે. કેમ? કારણ કે આ બાપ ઈચ્છે છે કે પોતાનો દીકરો એ આનંદિત રહે. પણ અહીંયા શું લખ્યું 10મો અધ્યાય પહેલી કલમ કે જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે અને મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. મારા વલાઓ, આ ઈશ્વરનું ગણિત છે. જો આપણે આપણા જીવનની અંદર જો બાળકો તમારે સુખી થવું છે, જો બાળકો તમારે આગળ વધવું છે, જો આ જીવનની તમામ બાબતોની અંદર તમારે આશીર્વાદિત થવું છે, તો જ્ઞાની સુલેમાન કહે છે કે દીકરા, તું તારા બાપને હર્ષ ઉપજાવ. જો તમે પૃથ્વી પરના બાપને હર્ષ ઉપજાવશો ને, તો ઓટોમેટિક તમે સ્વર્ગીય બાપની પાસે પણ તમે હર્ષ ઉપજાવનારા બાળકો બનશો. ઘણીવાર શું થાય છે, આપણે બાઇબલ બહુ જ વાંચીએ, પ્રાર્થના બહુ આધ્યાત્મિક દેખાઈએ, પણ જે પૃથ્વી પરના જે આપણા માતા પિતા છે ને, એની આપણે આજ્ઞાનું પાલન કરતા નથી. ઘણીવાર શું થાય છે, આપણી પાસે સરસ મજાની ગાડી હોય છે, પણ એ આપણા ઘરડા માતા પિતાને આપણે અંદર બેસાડીને પ્રભુ મંદિરમાં લાવતા નથી. આપણે શું વિચાર, પડી જશે, કંઈ વાગશે તો ખાટલો થશે. પણ માતા પિતા એ ક્યારે તમને નહીં કહે કે મને તું બેસાડીને લઈ જા. આ માતા પિતા એ તમારા માટે ઘણું બધું સ્વાર્પણ કર્યું છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ શું કહે છે? ઉત્પત્તિનું પુસ્તક એનો 6 અધ્યાય 5મી કલમ કે આ ઈશ્વરે આ દુનિયામાં જોયું કે હરેક માણસની કલ્પના કેવી છે? ભૂંડી છે, અને હરેક માણસો પાપમાં પડ્યા છે. અને ત્યારે આ પિતાએ એ પોતાના એકને એક પુત્રને મોકલી આપ્યો. કેમ? કેમ કે આપણે એનામાં જીવીએ, આપણે એનામાં આશીર્વાદિત થઈએ, આપણને આપણા પાપની માફી મળે. એ જો સ્વર્ગીય પિતા આટલી સરસ વ્યવસ્થા કરી, તો આપણો આત્મિક પિતા જે છે, પરમેશ્વર પિતા, એ આપણા જીવનને માટે કેટલી ગજબની વ્યવસ્થા કરી છે. પણ જો કદાચ આપણો જગીક પિતા એને નથી ઓળખતો, અને જો કોઈક રીતે એમને ઈશ્વરની ઓળખ થાય છે, તો મારા વહાલાઓ, એ છે ને પિતાનો જે પ્રેમ છે ને, સ્વર્ગીય પિતાનો પ્રેમ, એટલો બધો પ્રેમ આપવાને માટે તમને જગીક પિતા તૈયાર થઈ જાય છે. તૈયાર થઈ જાય છે મારા વહાલાઓ. એ પિતા એ પોતાના ચહેરા પર કરચલીઓ વળી જાય છે. શાના માટે? મહેનત કરતાં કરતાં તમારા મોં પર હાસ્ય જોવાને માટે. હાસ્ય જોવાને માટે એ પોતે પોતાની જે જુવાની છે એ ખર્ચી કાઢે છે કે મારા બાળકો આશીર્વાદિત થાય, મારા બાળકો આશીર્વાદિત થાય. યાદ રાખો કે આ પિતા એ તમને બહુ પ્રેમ કરે છે. એ તમને બહુ પ્રેમ કરે છે. બીજી રીતે આપણે જોવા જઈએ તો હવે જો ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને જગીકના માતા પિતા આપણને પ્રેમ કરે છે, પણ જો પિતાનું જીવન એવું નથી ને, તો બાળકો નહીં સુધરે. યાદ રાખજો. અને દરેક પિતાએ પોતાનું જીવન એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આધારિત બનાવવું છે. જો પિતા પીતો હોય ને, તો બાળકને સલાહ ના આપી શકે. યાદ રાખજો. જો પિતા જ વ્યભિચારી હોય, જો પિતા જ ખોટું જોતો હોય, જો પિતા જ બીજાની સાથે સંબંધમાં હોય, તો પોતાના બાળકોને ક્યારેય પણ સલાહ આપી શકે નહીં. અને માટે પિતાએ પણ સુધારવાની જરૂર છે
કે મને ઈશ્વર એક પિતાનું માન આપ્યું છે અને હું મારા બાળકો માટે અરીસા સમાન છું, તો એક પિતાએ પણ સુધરવાની ખાસ જરૂર છે. કારણ કે આ પિતા, પ્રભુએ એક બાળકનો આશીર્વાદ પિતાને આપ્યો છે અને આ બાળકની કાળજી રાખવાની જવાબદારી એ પિતાની છે અને એક ઈશ્વર એક દિવસ એનો હિસાબ પણ લેશે. અને પિતાનું જીવન જ બોલતું હોવું જોઈએ કે પોતાનું બાળક એ પિતાના જીવનને જોઈને પ્રભુની અંદર આગળ વધનારો બને. આ બાળક ઠોકરરૂપ નહીં, પણ આ પિતાનું જીવન જોઈને બાળક એ આશીર્વાદરૂપ બને. અને માટે પિતાની પણ એટલી જ જવાબદારી છે કે જેટલી બાળકોની માતા પિતાની સાથેની જવાબદારી છે. અને માટે પિતાને પણ પ્રભુ કંઈક કહેવા માંગે છે. જે પિતા બહુ જ ખરાબ જીવન જીવતો હોય, જે પિતાના હૃદયમાં ક્યારે પસ્તાવો ના થાય, જે પિતાને પોતાના પરિવારની પડેલી ના હોય, જે પિતાને પોતાના બાળકોની પડેલી ના હોય, તો મારા વહાલાઓ તેઓના બાળકો વંઠી જાય છે. અને એક પિતા તરીકે, કારણ કે હું પણ એક પિતા છું, એક પિતા તરીકે મારી અને તમારી એ જ ફરજ છે કે આપણું જે જીવન છે ને એ પારદર્શક હોવું જોઈએ. જૂનું બધું ભૂલી જાઓ, કંઈ વાંધો નહીં. જે થઈ ગયું 2024માં ભૂલી જાઓ. 5 મહિના વીતી ગયા એ પણ ભૂલી જાઓ. પણ હવે જૂન મહિનાથી તમારે ને મારે એક નવું જીવન જીવવાની જરૂર છે. જાગ્યા દાદી સવાર. જો એક પિતા જો પોતાના બાળક માટે હર્ષ ઉપજાવશે ને, તો બાળક પણ પિતાને માટે અચૂક હર્ષ ઉપજાવશે. પણ જો પિતા જ બાળકને માટે સારો નમૂનો આપતો નથી, તો મારા વહાલાઓ આ જગતમાં કેટલા બધા લોકો એવા છે કે તમારા બાળકને ઊંધે રસ્તે લઈ જશે, ઊંધે રસ્તે લઈ જશે. અને પહેલું પિતર 5:8 એ જ કહે છે. શું કહે છે? તમે જાગતા રહો ને સાવચેત થાઓ, કેમ કે તમારો વેરી શેતાન તમને શોધતો ફરે છે. આ જગતનો જે અધિપતિ છે શું કરે છે? તમારા ને મારા બાળકોને ઊંધા રસ્તે લઈ જવાના માટે શોધતો ફરે છે. અને માટે બહુ અગત્યની બાબત છે કે મારે ને તમારે આપણા બાળકોને સાચવવાના છે અને મારે ને તમારે કે એવું જીવન પણ જીવીને બતાવવાનું છે કે આપણા બાળકો એ આપણા કીધા વગર પ્રભુ મંદિરમાં આવે, હે ને, આવે. તો ભલા બાળકો, આપણે પણ આપણા માતા પિતાને સન્માનિત કરવાના છે અને આપણે પણ આપણા વડીલોને આધીન રહેવાનું છે. જે ચોથી જે અગત્યની બાબત છે, નીતિવચન 15 અને 20 શું કહે છે? 15 અને 20 નીતિવચન 15 અને 20 શું કહે છે? વાંચીએ. નીતિવચન. દીકરો પોતાના બાપને સુખી કરે છે, પણ મૂર્ખ માણસ પોતાની માને તુચ્છ ગણે છે. હા, શું કહે છે? ડહ્યો દીકરો પોતાના બાપને સુખી કરે છે. ડહ્યો દીકરો પોતાના બાપને સુખી કરે છે. બાપે દીકરાને તો સુખી કર્યો, બાપે તો દીકરાને સુખી કર્યો. એની આખી જિંદગી એણે બાળકોના વિકાસને માટે ખર્ચી કાઢી. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ શું કહે છે? 15 અને 20 કે ડહ્યો દીકરો પોતાના બાપને સુખી કરે છે. હવે બાપની ઉંમર થઈ ગઈ છે, હવે બાપને બહુ ઝાંખું ઝાંખું દેખાય છે, હવે તેના પગલાં ચાલતા નથી. તો ત્યારે બાળકો તરીકે તમારા બાળકોને સુખી કરવું એ બહુ જરૂરની જરૂરિયાત છે. નાની નાની બાબતોની અંદર તમારા પિતાને સંભાળ રાખવી એ બહુ મોટી વાત છે. અત્યારનો માહોલ એવો છે ને કે માતા પિતા ઘરડા થઈ ગયા છે, પણ તેમને સુગરની દવા લાવવાના પણ પૈસા નથી. આ વાસ્તવિકતા છે. પોતાના બાળકો પૂછતા નથી, પોતાના બાળકો માતા પિતાને પૂછતા નથી. માત્ર ફાધર ડેઝમાં સ્ટેટસ મૂકીને બધું પતી જવું એ અગત્યનું નથી, પણ એ રિયાલિટી છે આપણા જીવનની અંદર. આપણે જીવન જીવીને બતાવવાનું છે. ઘણા બધા માતા પિતાના ચશ્માના નંબર વધી ગયા છે, પણ બાળકો તેમને નવા ચશ્મા પણ લાવી આપતા નથી. સારું ખાવાની ઈચ્છા થાય છે, પણ સુગરને કારણે ખાઈ શકતા નથી. પણ તેમને પૂછનારા પણ બાળકો હવે રહ્યા નથી. સમય બદલાઈ ચૂક્યો છે, પણ બાઇબલ શું કહે છે? ડહ્યો દીકરો પોતાના બાપને સુખી કરે છે. ક્યાં સુધી? જીવનભર સુધી સુખી કરે છે ડહ્યો દીકરો.
શું તમે તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે શું તમે તમારા બાળકોને દયા કહી શકો? બહુ ઓછા એવા હશે કે પોતાના બાળકોને દયા કહી શકે. કેમ? કેમ કે બાળકોએ પોતાના માતા પિતાનું કહ્યું માન્યું છે. જુવાનીમાં એમને તમારી જરૂર હતી, પણ હવે તેમને હવે તમે કેવા લાગો છો? અડખામણા લાગો છો. હવે તમને એમની જરૂરિયાત રહી નથી. કેમ? કેમ કે હવે તેઓ ઘરડા થઈ ગયા છે અને માટે હવે ઘરડા ઘર વધી રહ્યા છે. લોકો શું કરે છે? પોતાના માતા પિતાને ઘરડા ઘરમાં મૂકીને પોતે આરામનું જીવન જીવે. પણ મારા વહાલાઓ, જો નાની નાની બાબતોની અંદર પ્રભુના વચન પ્રમાણે આપણે આપણા માતા પિતાને વફાદાર રહીશું તો યાદ રાખજો મારા વહાલાઓ, પ્રભુ આપણને બહુ જ આશીર્વાદિત કરશે. અને અહીં લખ્યું છે કે શું લખેલું છે કે આપણે સુખી જો થવું છે તો આપણે શું કરવાની ઈચ્છા છે? આપણે આપણા જીવનની અંદર 15 ને 20 શું કહે છે? ડાયો દીકરો પોતાના બાપને સુખી કરે છે. અને જો સુખી થવું હોય ને તો બાપની આજ્ઞા જો તમે પાળો ને, માતા પિતાની આજ્ઞા તમે પાળો ને, તો તમને સુખ શાંતિથી પ્રભુ સંપન્ન કરશે. તમને કોઈ પણ સારા વાનાની ખોટ પડશે નહીં મારા વાલાઓ. તમે બીજા અન્ય સમુદાયમાં તમે જુઓ કે માતા પિતા તેમના માટે ભગવાન હોય છે. આપણા માટે માતા પિતા શું છે તે આપણે ખાસ વિચારવાની જરૂર. જો આપણા માટે આપણા માતા પિતા જો સર્વશ્રેષ્ઠ છે તો આપણી કામગીરી પણ સર્વશ્રેષ્ઠ હોવી જ જોઈએ. કારણ કે આપણા માતા પિતા આપણા માટે રોલ મોડલ છે. આપણા માતા પિતાએ અગત્યનો રોલ ભજવ્યો છે અને એના કારણે આપણે આ જગ્યા પર બેઠા છીએ. આપણા માતા પિતાએ આપણા જન્મને માટે બહુ પ્રાર્થના કરી છે. આપણે બીમાર હતા, આપણા માટે બહુ પૈસા ખર્ચો કર્યો છે. આપણે નિરાશા હતાશામાં હતા, આપણા માટે બહુ મહેનત કરી છે કે આપણને 2 ટકનું ભોજન મળી શકે. અને એ માતા પિતાને જો આપણે હર્ષ ઉપજાવતા નથી તો મારા વહાલાઓ, મારા અને તમારા જીવનને માટે અફસોસ છે. અને બહુ વિચારવાની જરૂર કે આપણે આપણા માતા પિતાને માટે સારું જીવન જીવનારા બનીએ અને તેમની નાની નાની જરૂરિયાતો પૂરી પાડનારા બનીએ. 5મી જે અગત્યની બાબત છે નીતિવચન 23:22-25. 5મી જે અગત્યની બાબત છે નીતિવચન 23:22-25. શું કહે છે? તારા બાપનું કહેવું સાંભળ હા અને તારી માં વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. સત્ય ખરીદ અને તેને વેચી ન દે. હા, જ્ઞાન, શિખામણ અને બુદ્ધિ પણ વેચી ન દે. નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે અને જે સાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. તારા બાપને તથા તારી માને ખુશ રાખ અને તારી જનેતાને હરખ પમાડ. બરાબર. નીતિવચન 23મો અધ્યાય 22-25. પણ જો 22માં એકદમ શું કહે છે? તારા પોતાના બાપનું કહેવું સાંભળ. તારા પોતાના, બીજા નહીં. તારા પોતાના બાપનું કહેવું તું સાંભળ. ભલે ને કદાચ એનું બોલવું તમને કડવું લાગે પણ તું એનું સાંભળ. કેમ સાંભળ? કારણ કે હવે એવી પરિસ્થિતિ આવી છે કે તમે મોટા થઈ ગયા છો અને હવે તેમને તમારી જરૂર છે. એક સમય એવો હતો કે તમે નાના હતા ત્યારે તમારી આંગળી પકડીને તેણે તમને ચલાવ્યા અને હવે ઉંમરના કારણે તે ચાલી શકતા નથી. તો હવે તમારે તેની આંગળી પકડીને તેમને ચલાવવાના છે. અને મારા વહાલાઓ યાદ રાખજો, જે બાળકો પોતાના માતા પિતાનું સન્માન કરે છે, જે બાળકો ઘડપણમાં પોતાના માતા પિતાની જરૂરિયાતો પૂરી પાડે છે, બાઇબલ એવું કહે છે એ બાળકોનું આયુષ્ય વધે છે. હાલેલુયા. એ આયુષ્ય વધે છે, એમનું આયુષ્ય વધે છે. એ અકાળે મરણ પામતા નથી. તે લોકો શું કરે છે? પોતાના બાળકોને જોઈને સ્વર્ગમાં જાય છે. હાલેલુયા. તો મારા વહાલાઓ, આપણે આપણા પૃથ્વી પરના જે માતા પિતા છે એનું કહેવું સાંભળીને તેને આપણે તુચ્છ ગણવાના નથી. તેને આપણે માન આપવાનું છે. એને આપણે શું કહે છે? તારા જનેતાને હરખ પમાડ, એવું લખ્યું છે. તારા જનેતાને તું હરખ પમાડ. એટલે એને આનંદિત કર કે પપ્પા મમ્મી, તમે મારા માટે જગતના બેસ્ટ વ્યક્તિ છો. તમે મારા માટે રોલ મોડલ છો. આ જગતના બધાથી તમે મારા માટે ઉપરી છો. અને જ્યારે આવા શબ્દો પોતાના બાળકોના શબ્દો પોતાના માતા પિતા જ્યારે સાંભળે છે ત્યારે લગભગ એમની પ્રેશરની બીમારી
શું થાય છે? મટી જાય છે. હાલેલુયા. એમની પ્રેશરની બીમારી મટી જાય છે. તેઓ સ્વસ્થ થઈ જાય છે કે મને હવે દવાની જરૂર નથી. મને પ્રેમના જે શબ્દો, પ્રેમની જે ટેબ્લેટ મને આપીને મારી બીમારી સારી થઈ ગઈ. અમારા નવસારીમાં ઘરડા ઘર છે. હું મહિને 2 મહિને એકવાર એમની મુલાકાત કરું. કેટલા બધા માતા પિતાની એવી બાબતો છે કે અમે અમારા બાળકો માટે આ હાથની રેખા ભૂસી નાખી. આ હાથની રેખા મેં ભૂસી નાખી. અમારા પગના ચંપલ અમે ઘસી નાખ્યા. પણ જ્યારે તેની પત્ની આવીને પછી અમારી કોઈ જાતની કાળજી તેણે રાખી નથી. આવા માતા પિતા રડે છે. શું આપણા પરિવારમાં એવું છે? મારા વહાલાઓ, પ્રભુનું વચન એવું કહે છે કે તારા પિતાનું કેવું સાંભળ. તે વૃદ્ધ થાય ત્યારે તેની શિખામણે તું જ ન કર. તારી જનેતાને તું હરખ પમાડ. મારા વહાલાઓ, મારે તમારે સુખી થવું છે તો આપણે એમને સમય આપવો જ પડશે. આપણે એમનું કેવું સાંભળવું પડશે. હવે તેમની સાથે બેસીને વાતો કરવી પડશે. ભલે તેઓ વૃદ્ધ થયા છે, એની મનની ઈચ્છા જાણવી પડશે. એમના માટે સારું કેવું કરવું પડશે, સારું બોલવું પડશે. અને યાદ રાખજો કે જે માતા પિતાની કાળજી આવી રાખે છે ને, એમને જગતમાં ભટકવાનો વારો નહીં આવે. એમને જગતની અંદર અહીં તહીં જવાનો વારો નહીં આવે. તેઓ આ જગતની અંદર સુખી થશે. તેઓ જ્યાં કંઈ છે ત્યાં તેઓ સુખી થશે. તેઓ સુખી થશે. બાઇબલ એવું કહે છે, ભૂલોમાં માતા પિતાની મસ્કરી કરાય નહીં. દેવની પણ મસ્કરી ના, કેમ કે એ આપણા જગીક માતા પિતાની ઈચ્છાની યોજનામાં આપણને તેમના ઘરમાં જન્મ આપ્યો છે. ભૂલોમાં આપણા માતા પિતાની મસ્કરી કરાય નહીં. એક દીકરો હતો કે જે દીકરો ભણવામાં બહુ હોશિયાર હતો. અને આ દીકરાને એ ઘણા બધા મેડલો મળવાના હતા. અને દીકરાના માતા પિતાને બોલાવવામાં આવ્યા. આ માતા પિતા આ દીકરાને કારણે બહુ આનંદિત હતા. પણ જ્યારે સમારોહની અંદર આ માતા પિતાને બોલાવવામાં આવ્યા અને કહ્યું કે આ દીકરાના માતા પિતા આ છે, અને ત્યારે દીકરાનું મોં પડી ગયું. કેમ? કારણ કે આ દીકરાના માતા પિતા જ્યારે દીકરો નાનો હતો, ઘરમાં હતો, આગ લાગી, ત્યારે આ માતા પિતાએ પોતાના દીકરાને બચાવ્યો. અને આ આગના કારણે માતા પિતાની જે સુંદરતા હતી તે શું થઈ ગઈ? બળીને ખાખ થઈ ગઈ. હવે આ માતા પિતા દીકરા જેવા સુંદર દેખાતા નથી. અને માટે આ દીકરાને પોતાના માતા પિતા સ્કૂલમાં આવે એવી ઈચ્છા નહોતી, એને શરમ લાગતી હતી. પણ આ માતા પિતાએ પોતાના બાળકો માટે આખું જીવન એ આપી દીધું, પોતાની સુંદરતા આપી દીધી. અને હવે આ દીકરાને માટે માતા પિતા હડકામણા લાગવા લાગ્યા. યાદ રાખજો, આ પૃથ્વી પરના જીવનની અંદર જો તમે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરશો તો તમે આ જીવનની અંદર ખૂબ જ આશીર્વાદિત બનશો. છઠ્ઠી જે અગત્યની બાબત છે, નીતિવચન 30 અને 17. નીતિવચનનું પુસ્તક એનો 30મો અધ્યાય અને 17મું વચન શું કહે છે? 17મું. જે આંખ પોતાના બાપની મસ્કરી કરે છે અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધના બચ્ચા તેને ખાઈ જશે. કેટલી કરુણ કલમ લખેલી છે ને. આ મેં જ્યારે વાંચતો હતો કાલે અભ્યાસ કરતા મારા રૂવાટા ઊભા થઈ ગયા. બાળકો જો ફરીથી આપણે વાંચીએ, શું કહે છે? બધા જો કાઢો. શું કહે છે? બધા જ કાઢો. નીતિવચન પુસ્તક એનો 30મો અધ્યાય 17થી 17મી કલમ શું કહે છે? જે આંખ પોતાના બાપની મસ્કરી કરે છે, જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી નાખશે અને ગીધના બચ્ચા તેને ખાઈ જશે. આ પ્રભુનું વચન છે. લખનાર સુલેમાને પોતાના જીવનમાં પોતાના બાપને હર્ષ ઉપજાવ્યો નહીં. તેણે પોતાના જીવનમાં બહુ ભૂલો કરી અને લખનાર એવું કહે છે કે હવે તમે ના ભૂલો કરો માટે મેં આ વચનો તમને લખી જણાવ. તમે વાંચો અને તમારા માતા પિતાનું તમે સન્માન કરો. માત્ર ફાધર્સ ડે નિમિત્તે નહીં, તમારા માટે રોજે રોજનો માતૃ દિવસ હોવો જોઈએ, રોજે રોજનો ફાધર દિવસ હોવો જોઈએ. વર્ષના વચલે દાડે નહીં. તમારા માટે માતા પિતાનો પ્રેમ સરખો જ હોવો જોઈએ.
તમે એવું ના માનતા કે અમે નાના હતા ત્યારે અમારા માતા પિતાએ અમારા પ્રેમની અંદર પક્ષાપક્ષી કરી, એવું ના માનતા. માતા પિતાનો પ્રેમ એવો નથી. હા, કોઈક માતા પિતા એવા હોઈ શકે, પણ બધા એવા નથી. અને એવું કરવામાં પણ માતા પિતાની પાછળ કોઈ કારણ હતું, કારણ હશે, તમે જાણજો. કોઈ માતા પિતા પોતાના બાળકોને આવું ના કરી શકે. અને માટે વહાલા બાળકો, તમે તમારા જીવનની અંદર જો આગળ વધવા માંગો છો, મારા વહાલાઓ, જો તમે આગળ વધવા માંગો છો, જો તમારા આ જગિક પિતા નથી પણ આધ્યાત્મિક પિતા છે, ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. તમારા જીવનની અંદર નિયમિતતા હોવી જ જોઈએ. તમારા જીવનની અંદર ચેકલિસ્ટ હોવું જ જોઈએ. આટલા વાગે ઉઠવું, આટલા વાગે પ્રાર્થના કરવી, આટલા વાગે નોકરી પર જવું, આટલા વાગે ઘરે આવવું, આટલા વાગે જમવું, આટલા વાગે મારા પરિવારની સાથે સમય ગાળવો, આટલા વાગે મારા પત્નીને સમય આપવો. ચેકલિસ્ટ હોવું જ જોઈએ. તમે ને હું એ સામાન્ય વ્યક્તિ નથી. આપણી પાસે સમયનું પાલનનું લિસ્ટ હોવું જ જોઈએ. તમે તમારા મોબાઈલના કવરમાં એ લિસ્ટ લખીને મૂકી દો. આટલા વાગે મારે ઉઠવાનું છે, આટલા વાગે મારે ઈશ્વરને સમય આપવાનો છે, આટલા વાગે મારે નોકરી પર જવાનું છે, આટલા વાગે મારે આવીને મારા બાળકોની સાથે જમવાનું છે, મારા બાળકો સાથે કૌટુંબિક પ્રાર્થના કરવાની છે, મારે મારા પત્નીને અલગ રીતે સમય આપવાનો છે, મારે મારા પત્નીના કામમાં મદદ કરવાની છે. ચેકલિસ્ટ બનાવો અને પ્રભુને કહો, પ્રભુ આ મારા જીવનની દિનચર્યા છે, પ્રભુ એમાં તું મારી મદદ કર. મારા વહાલાઓ, આ બહુ અગત્યની બાબત છે. અને જ્યારે આપણે કરીશું ને, ત્યારે મારા વહાલાઓ, આપણા બાળકો આપણા જીવનને માટે હર્ષ ઉપજાવનાર બનશે, નહીં આપણા જીવનને માટે ફજેત કરનારા. અને માટે મારા વહાલાઓ, આપણે જીવનની અંદર ઈશ્વરના વચનો સમજી વિચારીને જીવનની અંદર જીવન જીવવાની જરૂર છે. અને છેલ્લી 7મી જે બાબત છે એ એફેસોનો પત્ર એનો 6થો અધ્યાય એ આપણે કાઢીએ. એફેસોનો પત્ર એનો 6થો અધ્યાયની અંદર છેલ્લી બાબતો આજે આપણે જોઈને બંધ કરીશું. છેલ્લી બાબત એફેસોનો પત્ર એનો 6થો અધ્યાય 1-2 કલમ આપણે વાંચીએ. છોકરા, પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે. તારા બાપનો તથા તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબો થાય. હા, મારા બાળકો, તમારા માતા પિતાના આજ્ઞાનું પાલન કરો. આ 7મી જે બાબત છે બહુ અગત્યની. શું કહે છે? બાળકો, તમે તમારા માતા પિતાનું આજ્ઞાનું. તો 2 આશીર્વાદ મળશે. પહેલો આશીર્વાદ કયો છે? કે તારું કલ્યાણ થશે. બીજી બાબત કઈ છે? તારા બાપનું સન્માન કર. અને જો સન્માન કરીશ તો તને લાંબુ આયુષ્ય મળશે. વાલો, જો તમારે લાંબુ આયુષ્ય ભોગવવું છે તો તમારા આધ્યાત્મિક પિતા અને તમારા જગિક પિતાનું તમારે સન્માન કરવું પડશે. તમારે સન્માન કરવું પડશે. જો માલાખી 1 અને 6 શું કહે છે? વાંચો. માલાખીનું પુસ્તક એનો 1લો અધ્યાય અને 6ઠ્ઠી કલમ શું કહે છે? હા, શું કહે છે? જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? મારું સન્માન તો મારા બાળકો બીજાને આપી દીધું. હવે હું પિતા છું, આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, અને મારા પોતાના જનેતા એ મને સન્માન આપતા નથી. તો પ્રશ્ન પૂછે કે મારું સન્માન ક્યાં છે? મારા વહાલાઓ, જે બાળકો પોતાના માતા પિતાનું સન્માન કરતા નથી, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે કે તેને ગીધ કોચી કાઢશે. શું કરશે? તેને ગીધ કોચી કાઢશે. માતા પિતાનું સન્માન કરવું એ બાળકો માટે બહુ અગત્યનું છે, બહુ જ અગત્યનું છે. મારા વહાલાઓ, તમે એવું નહીં વિચારો કે મારો પ્રભુ એવું નહીં કરે, પણ મારા વહાલાઓ, એવું તમે વિચારો કે હું આ વચન દ્વારા મારા ઈશ્વરને હું ખુશ કરું, મારા ઈશ્વરને હું ખુશ કરું. આખા બાઇબલની અંદર જો તમે જો તો બેસ્ટ દીકરો અને બેસ્ટ પિતા તરીકે જો આપણે આખા બાઇબલના 66 પુસ્તકોમાં આપણે વિચારીએ તો બેસ્ટ દીકરો અને બેસ્ટ પિતા કોણ હોઈ શકે?
ઇબ્રાહિમ અને ઈસાક. બેસ્ટ પિતા અને બેસ્ટ દીકરો. જ્યારે આ ઇબ્રાહિમને બહુ મોટી ઉંમરમાં દીકરાની સંતાન પ્રાપ્તિ થઈ અને પરમેશ્વરે આ એકને એક દીકરાને લઈ લેવાનું વિચાર્યું. અને જ્યારે આ ઇબ્રાહિમ ઈસાકને લઈને પહાડ પર જઈ રહ્યો છે એનું બલિદાન આપવાને માટે, પણ આ દીકરો પૂછતો નથી એને કે બાપા કેમ મને બાંધવામાં આવ્યો, બાપા તમે મને કેમ સુવાડો છો, બાપા આ કેમ તમે સોરો મારા શરીર પર તમે ઉગામો છો, કોઈ બાબત કીધી નથી. પણ આ પિતા અને દીકરાનો પ્રેમ જોઈને આજે આપણે શીખી શકીએ છીએ કે બેસ્ટ પિતા અને બેસ્ટ પુત્રનું જે ઉદાહરણ હોય તો ઇબ્રાહિમ અને ઈસાકનું ઉદાહરણ છે. અને આજે આપણે વિચાર કરવા માંગીએ છીએ કે શું હું આ પૃથ્વી પરનો પિતા છું તો શું હું બેસ્ટ છું? મારું સન્માન મને મારા બાળકો આપે છે, મારું સન્માન કરે છે? આવો આપણે આંખો બંધ કરીએ અને શાંત રહીએ. થોડો સમય આપણે વિચાર કરવા માંગીએ છીએ. શું હું આ પૃથ્વી પરના જીવન અંદર એક પિતા થવાનું માન મને આપવામાં આવ્યું છે, તો શું હું મારા જીવન થકી મારા દીકરાને નમૂનો આપું છું? શું મારા જીવનમાં એવા પાપો છે કે જે પાપો કદાચ મારા દીકરાઓને ખબર પડે તો કઈ રીતે મને માન આપે? શું પિતાઓ આજે તમે પાપથી ભરાયેલા છો? તો પિતાઓ તમે આજે ફાધર્સ ડે નિમિત્તે બધું જ પ્રભુને સોંપી દો. શું તમે કોઈની સાથે અનૈતિક સંબંધમાં છો? શું તમે કોઈ વ્યસનમાં છો? શું હજુ સુધી તમે તમારા બાળકોને સારો નમૂનો આપ્યો નથી? તો મારા વહાલો આ એક સમય છે, આજથી પ્રભુને કહો, પ્રભુ હું એક સારો પિતા બનવા માંગુ છું. એક એવો પિતા કે મારો દીકરો મને હર્ષ ઉપજાવે, એક એવો પિતા કે મારો દીકરો મારી આજ્ઞાનું પાલન કરે, એક એવો પિતા કે જે સ્વર્ગીય પિતા કે પોતાનો એકને એક દીકરાને મારા માટે આપી દીધો, એવો આનંદિત પિતા હું બનવા માંગુ છું. ઇબ્રાહિમ જેવો પિતા હું બનવા માંગુ છું, ઈસાક જેવો દીકરો હું બનવા માંગુ છું. શું મારા વાલાઓ તમે તમારા જીવનની અંદર શું આજે પ્રભુને આગળ કબૂલાત નહીં કરો? શું પ્રાર્થના નહીં કરો? શું આજે તમે પ્રભુને વચન નહીં આપો કે પ્રભુ હું સારો પિતા બનવા માંગુ છું, હું સારો દીકરો બનવા માંગુ છું? મારા વાલાઓ પ્રભુ તમને આ સમજવા માટે મદદ કરે. તમે પ્રાર્થના કરો.